ધોરણ 8ની અંદર ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલના સ્વાધ્યાય 8.3 પ્રશ્ન નંબર 1 વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરો. પહેલો આપણો પ્રશ્ન છે કે રૂપિયા એ છે એની અંદર રૂપિયા 10,800 3 વર્ષ માટે અને 12.1% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે આમાં આપણને શું કરવાનું છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. એની અંદર અહીં આપણને મુદ્દલ આપી દીધી છે 10,800 રૂપિયા, ટકા આપ્યા છે, વર્ષ આપ્યું છે કેટલા વર્ષ માટે 3 વર્ષ માટે, અને કેટલા ટકાનું 12%, 12.5% લેખે આપણે વ્યાજ મુદ્દલ શોધવાનું, ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો અહીં આપણે શું પહેલાં લખી દઈશું કે મુદ્દલ બરાબર, મુદ્દલ એટલે શું કહેવાશે પી. P ઇઝ ઇક્વલ ટુ 10,800 રૂપિયા, પછી છે વર્ષ, વર્ષ એટલે થશે મુદત ટી, કેટલા છે 3 વર્ષ, અને પર્સન્ટેજ છે આપણા, જેને આપણે રેટ કહીશું, વ્યાજનો દર, .1%. એને આપણે આ રીતે બી લખી શકીએ 12 ને 1 25, 25/2%. હવે આપણે સૂત્ર વાપરવાનું છે, કયું? ચક્રવૃદ્ધિ વ્યાજ માટેનું. એ બરાબર પી કૌંસની અંદર 1 + R/100/n. હવે એની અંદર આપણે પી છે, પી બરાબર કેટલા આવશે 10,800, કૌંસમાં 1 + R કેટલા છે આપણા 25/2, એના છેદમાં આવશે 100, અને n આપણા કેટલા છે મુદત, n બરાબર આપણે 3 લેવાના છે. અહીંયા લખી દઉં છું n બરાબર 3. હવે દાખલો ગણીશું. 10,800 કૌંસમાં 1 + 25/2, આ 2 જે છે છેદમાં આવી જશે એટલે 100ની સાથે ગુણાઈને આવશે અહીંયા 200/3. હવે આપણે અહીંયા લસા લઈ લઈએ, બરાબર? લસા જો લઈશું તો 200 ને 1 સાથે ગુણીશું તો આવશે 200 + 25/200/3 બરાબર 10,800, 225 એના છેદમાં 200/3. હવે જો છેદ અહીંયા ઉડી જશે, 10,800 ને એમને એમ રાખીશું. અહીંયા જો 25 નવા 225 ને 25 × 200, બરાબર? એટલે અહીંયા છેદ ઉડી જશે. હું અહીંયા કૌંસમાં લખી દઉં છું 25 નવા 225 ને 25 × 200, એટલે અહીંયા શું આવ્યા 9/8 આવ્યા, 9/8/3 બરાબર 10,800 ગુણ્યા 9, આની 3 ઘાત છે એટલે આપણે એને 3 વખત ગુણીશું, 9/8, 9/8 3 વખત અહીંયા લખી દઈશું. હવે અહીંયા આપણે જો છેદ ઉડશે અહીંયા તો અહીં આવશે 675, બધા છેદ ઉડાવીને છેલ્લે આ વસ્તુ આવશે, અને છેદમાં 4/8 આવશે. પછી આને જો આપણે 4/8 એટલે 8 ચોક 32 થશે, અને આ બધાનો ગુણાકાર કરીશું, છેલ્લે લાસ્ટમાં આપણને આ જવાબ મળશે 15,377.34. આટલી શું થઈ? વ્યાજ મુદ્દલ થઈ. આટલા રૂપિયાની વ્યાજ, આને આપણે વ્યાજ મુદ્દલ કહીશું. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ બરાબર આપણી વ્યાજ મુદ્દલ શું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ જે આપણને મળ્યું હમણાં એ 15,377.34 રૂપિયા માઇનસ 10,800 રૂપિયા, ટોટલ કેટલા આવશે
₹4577.34 રૂપિયા. આ થયું આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ. બરાબર. આ સૂત્રની મદદથી આપણે શું શોધ્યું? પહેલાં ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ આવ્યું, આ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ, અને પછી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું. વ્યાજ મુદ્દલ. બી જોઈએ. અહીં આપણને પી આપ્યો છે 18,000 મુદ્દલ એ જે છે. પછી આપણને મુદત રેટ આપ્યો છે R = 2.1/2. અને રેટ છે 10%. હવે આની અંદર શું કીધું છે? 2.1/2 એટલે શું થયું? 2 વર્ષ આખા. બરાબર. અને 2 વર્ષ અને ઉપર હાફ એટલે 6 મહિનાનું. તો આપણે અહીંયા દાખલો ગણીશું આવી રીતે કે 2.1/2 એને આપણે n બરાબર, અને n લઈશું n બરાબર 2 + 1/2. જો આને આપણે બીજી રીતે કરવું હોય, આ આવી રીતે પણ દાખલો થશે, અને બીજી રીતે જો કરવું હોય તો પહેલાં 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશું અને એના પછી 6 મહિનાનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશું. એ રીતે પણ આ દાખલો થઈ શકશે, પણ આપણે આ રીતે જ દાખલો ગણીએ સૂત્રની મદદથી જ ડાયરેક્ટ. એટલે એ બરાબર પી કૌંસમાં 1 + 12/100 એની n ઘાત બરાબર 18,000 કૌંસની અંદર 1 + 10/100 વર્ગ n બરાબર આ 2 લીધા, અને ગુણ્યા અહીંયા કરીશું 1 + 1/2 જે છે એ 1/2 10 એના છેદમાં 100ની 1 ઘાત. આને આપણે 5/2 કરીને બી દાખલો કરી શકીએ છીએ. 18,500 કૌંસમાં લસા લઈ લઈએ 100 + 10 એના છેદમાં 100 એનો વર્ગ ગુણ્યા અહીંયા પણ લસા લઈ લઈએ 100 થઈ જશે, અને આ 5 આવશે, અહીંયા છેદ ઉડી જશે 1/2 એટલે અહીંયા 5 આવશે +5 એના છેદમાં 100. $18,000 કૌંસમાં 110/100 એનો વર્ગ ગુણ્યા 105/100. 18,000 પછી અહીંયા છેદ ઉડી જશે, ત્યાં ઉડાડી દેવાના છેદ, ગુણ્યા 11/10 ગુણ્યા 11/10 ગુણ્યા અહીંયા છેદ ઉડશે એટલે 21/20 આવશે. 5 વડે ઉડાડો કે કોઈ બી અંક વડે બધી રીતે છેદ ઉડાડતા આપણે જઈશું તો અહીંયા આવશે 21/20. હવે અહીં બરાબર આ બધાની અહીંયા 0 કેન્સલ, 0 કેન્સલ, આ પણ 0, આ પણ 0 કેન્સલ, આ 0 કેન્સલ, આ 0 કેન્સલ, અને 2 નવા 18 થશે એટલે અહીંયા આવશે 9. તો 9 × 11 × 11 × 21 એટલે આવશે 22,869. આ શું થયું? આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ, અને ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ બરાબર જે આપણને મળ્યું 22,869 માઇનસ 18,000 બરાબર આવશે 4,869 રૂપિયા.
સી જોઈએ. પી આપણને અહીંયા આપ્યો છે 65,500. પી લખીશું 62,500 રૂપિયા. દર છે વ્યાજનો 8% અને ટી છે ટી બરાબર 1.1 અને આર બરાબર 8%. અહીં જો આપણને કહેવામાં આવ્યું છે કે અર્ધવાર્ષિક રીતે ગણતરી કરવાની છે. અર્ધવાર્ષિક એટલે વ્યાજની ગણતરી દર 6 મહિને કરવાની છે. અર્ધવાર્ષિક બરાબર વ્યાજની ગણતરી દર 6 માસે કરવાની રહેશે. દર 6 મહિને કરવાની છે. તો અહીં વ્યાજનો દર શું થઈ જશે? વ્યાજનો દર બરાબર 8/2, કેમ કે આ 8 જે છે વર્ષ માટેનું છે ને અર્ધવાર્ષિક એટલે 6 મહિના માટે કેટલી થશે? 4% લેખે. અને મુદત જે છે એ આપણે જોઈ લઈએ. ટી બરાબર 1.1 દ્વિતીયાંશ, 2 એકા 2 અને 3/2. હવે હું આના છેદમાં 2 લખીશ તો એ ક્યાં જતા રહેશે? ઉપર. એટલે અહીંયા 2 વડે ગુણીશ. બરાબર જવાબ શું મળશે મને? 3. અર્ધવાર્ષિક છે એટલા માટે. હવે એ બરાબર આપણે સૂત્ર મૂકી દઈએ. પી કૌંસમાં 1 પ્લસ આરના છેદમાં 100/n બરાબર 62,500 કૌંસમાં 1 પ્લસ 4ના છેદમાં 100 એની 3 ઘાત. પછી 62,500 100ને લસા લઈ લઈએ. 100 વત્તા 4ના છેદમાં 100ની 3 ઘાત. 62,500 104ના છેદમાં 100 એની 3 ઘાત. હવે આમાં છેદ ઉડવાની શક્યતા. હવે પહેલાં આને આપણે 3 વખત લખી દઈશું. ચલો 62,500 ગુણ્યા 104ના છેદમાં 100 ગુણ્યા 104ના છેદમાં 100 ગુણ્યા 104ના છેદમાં 100. હવે છેદ ઉડાયા પછી 26 ગુણ્યા 26 ગુણ્યા 104 આવશે. જો આ 2 શૂન્ય તો જતા રહ્યા. પછી અહીંયા 25 વડે ભાગ ચાલી જશે. 25 ચોક 100 અને અહીંયા 25 ગુણ્યા 25 કરી તો 625 આવશે. એટલે અહીંયા 25 આવશે, અહીંયા આવશે. બરાબર. એવી રીતે આપણે આખો છેદ ઉડાવીશું તો છેલ્લે આપણને આ મળશે અને આ બધાનો ગુણાકાર કરીશું તો મળશે 70,304. આ શું થયું? આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર 70,304 ઓછા 62,500 રૂપિયા બરાબર આવશે 7,804 રૂપિયા. ડી જોઈએ. ₹800 એક વર્ષ માટે 9% અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. તમે સાદા વ્યાજના સૂત્ર પ્રમાણે વર્ષ દીઠ ગણતરી કરી શકો છો. એવી આપણને સૂચના આપી છે. તો અહીં પહેલાં સૂચના મારીએ. વ્યાજની ગણતરી અર્ધવાર્ષિક રીતે કરવાની રહેશે. પી બરાબર 8,000, ટી બરાબર 1 વર્ષ, ટી બરાબર 1 વર્ષ મુદત છે અને આર બરાબર 9%. હવે અર્ધવાર્ષિક છે બરાબર. અર્ધવાર્ષિક છે એટલે 1/2
1 વર્ષનું કરવાનું છે, બરાબર. અર્ધવાર્ષિક એટલે આપણું 6 મહિને આપણે ગણતરી કરવાની છે, બરાબર. એટલે અહીંયા 1 વર્ષ અને n બરાબર 2 લખવાના છે, કેમ કે આ 1 વર્ષનું અડધું શું થઈ જશે, 1/2, એટલે n બરાબર અહીંયા 2 લેવાના છે અને રેટ n બરાબર 9% જે આપ્યું છે એના n/2 એવી રીતે. આપણે જે પહેલાં જે સૂત્ર જોયેલું હતું અર્ધવાર્ષિકનું, મેં તમને પહેલાં લખાયેલું કે અર્ધવાર્ષિક જ્યારે ગણતરી કરવાની હોય ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલની, તો સૂત્ર શું હતું આપણું, P(1+R/2)/100 કૌંસ પૂરો અને ઉપર 2n, એ સૂત્ર હતું. તો અહીંયા n બરાબર કેટલા છે, 1 છે, બરાબર છે. તો આ n બરાબર 1 જે છે, તો આપણા સૂત્ર પ્રમાણે આપણું સૂત્ર શું છે એ હું પહેલાં લખી દઉં છું તમને અર્ધવાર્ષિક માટેનું. બરાબર, આ અર્ધવાર્ષિક માટેનું સૂત્ર છે. તો આપણે n બરાબર શું છે, 1 છે. તો હવે હું 1ને આ 2 સાથે ગુણીશ તો 2 × 2 એટલે મારો જવાબ શું આવશે, n બરાબર 2 થઈ જશે. અને r/2 છે, તો મેં શું કર્યું, 9/, અહીંયા 2 મૂક્યા. એ રીતે આપણે અહીંયા 2, એટલા માટે અહીંયા n બરાબર શું લીધા છે, 2 લીધેલા છે. હવે એ જ રીતે આપણે દાખલો ગણીશું. તો અહીંયા આવી રીતે બી લખી શકાશે, બરાબર છે. તો એ રીતે આપણે લખી દઈએ, a બરાબર 8000 કૌંસમાં 1 + 9/2 100^2 8000 કૌંસમાં 1, અહીંયા આપણે 2 છે, બરાબર. નીચે આવી જશે, 2 ને નીચે લઈ લઈએ એટલે 200 થઈ જશે, 200. હવે અહીંયા લસા લઈ લઈએ, 8000 કૌંસમાં 200 + 9/200. હવે 8000 200 9/200 8000 ગુણ્યા 200 9/200 ગુણ્યા 200 9/200. આ 0 0 કેન્સલ, 2 ચોક 8 એટલે 2 ગુણ્યા 209. હવે અહીંયા બી છેદ ઉડી જશે, 209 અને પછી અહીંયા 4ને આની વડે ભાગ ચાલી જશે, બરાબર છે. એટલે અહીંયા 2 વડે અહીંયા ભાગ ચલાવ્યો છે, 2 દુ 4 અને પછી અહીંયા 2 વડે 2 એકા એવી રીતે, પછી ગુણ્યા 209/10. આ એક 0 અહીંયાથી કેન્સલ થશે, આ 0 3 0 કેન્સલ થયા, આ 2 દુ 4 અને 2 દાન 20 એટલે છેદમાં કેટલા આવ્યા, 10 આવ્યા. હવે 10ને એમને એમ રહેવા દઈએ, કેમ કે જો 10 હોય તો આપણને પોઈન્ટ મૂકતા ફાવશે. ગુણાકાર કર્યા પછી આવશે 8736.20. આ શું આવ્યા, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર 8736.20 - 8000 બરાબર 736.20 રૂપિયા.
એ જોઈએ. ₹10,000નું 1 વર્ષ માટે 8% લેખે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. P બરાબર ₹10,000, વ્યાજનો દર R બરાબર 8% આપે છે, પણ અર્ધવાર્ષિક કીધું છે એટલે શું કરીશું, 8/2 બરાબર 4%. મુદત 1 વર્ષ માટે n બરાબર 1 × 2 બરાબર 2. જે સૂત્ર છે એ પ્રમાણે આપણું જે હમણાં જે સૂત્ર લખ્યું ને, R બરાબર 1 + R/2/100 ની 2n બરાબર. n બરાબર 1 છે એટલે 2 × 1 કર્યા બરાબર. હવે અહીંયા લખીએ 10,000 કૌંસમાં 1 + 4/100 એની 2 ઘાત. આપણે પહેલાંથી જ કરી રાખ્યું છે એટલા માટે. હવે 10,000 કૌંસમાં લસા લઈ લઈએ, 100 + 4/100 ની 2 ઘાત બરાબર 10,000, 104 એના છેદમાં 100 એની 2 ઘાત બરાબર 10,000 ગુણ્યા 104/100 ગુણ્યા 104/100. આ 2 0 0 ગયા, આ 2 0 0 ગયા એટલે 104 × 104. બંનેનો ગુણાકાર કરીશું તો જવાબ મળશે ₹10,816. આ શું આવ્યું, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર મુદ્દલ, વ્યાજ મુદ્દલ ઓછા વ્યાજ, ઓછા મુદ્દલ બરાબર ₹10,816 માઇનસ ₹10,000 એટલે આપણને મળશે ₹816.